આ વચ્ચે માથાકૂટ છે વચ્ચે જન્મ્યા એની માથાકૂટ નહીં ઓફ થઈ ગયા એની માથાકૂટ નહીં અને આ વચ્ચે છે ને એની માથાકૂટ ચાલે હતા આ ભજન એનું છે આ ભજન એનું એટલે 6 દિવસે આપણે એનું નામકરણ થાય એટલે તમારી વીઘુ જમીન હોય ને એક વીઘુ જમીનમાં કોઈનું નામ દાખલ કરવું હોય એટલે પેલા 6 નંબરની પેલી હક પત્ર આવે એની માં નામ દાખલ થાય 6 નંબર આપા 6 નંબરમાં દાખલ કરે વીઘા જમીનની નકલો કેટલી હોય 6 નંબર 7 12 8 નમૂના નંબર 9 પાછો નમૂના નંબર 9 જોયું નમૂના નંબર 9 એટલે પહેલા 6 નંબરમાં દાખલ થાય એ છઠ્ઠી 6 દાડે અને પછી એનું પાકી એન્ટ્રી પડે એટલે 7 12 માં આવે ને એ સંતો એની ગણતરી કરેલી પછી પાછું 8 અની નકલ કઈ 8 અની નકલ એટલે આ શરીર 8 ભાગનું બનેલું છે એમાં 4 ભાગ માતાના અને 4 ભાગ પિતાના એટલે 4 4 દૂનો 8 8 નો 8 8 એ આ 8 અને 8 નકલ આ નમૂનો જ છે ને આ ઓછો તો હા એના બાપનો નમૂનો જ છે ઓછું નહીં ભાઈ આ તો જેવું પેલપા જેવું છે ને એવું અહીં છે અને અહીં હતું એટલે પેલપા લઈ ગયા અસલ તો અહીં જ હતું હવે વિચાર કરો હવે જન્મ દિવસ આનો ઉજ્યો શરીરનો પણ હવે તમારો જેદાર જન્મ થાય જેદાર પાછો હજુ બાકી રહ્યો ઉજવવા એ તો કોઈ જેદાર કોઈ સદગુરુ મળે એ સદગુરુ જેદાર મળે ને જેદાર નહીં બધા પછી બોધના દિવસે એનો પાછો જન્મ થાય તેદારે જન્મ થાય હા તેદાર ગોવિંદ કે ડાયાભાઈ ફાયાભાઈ એવા ના ભાઈ તેદાર તો આત્મ પ્રકટ થાય એટલે કહ્યું છે હર ધન્ય ઘડી ધન દાહાડું જન સદગુરુજી મળ્યા હારે શિવ તેજ દહાડો જન સદગુરુજી મોહડિયા
અંજન દીધો હાજી પૈ કાજલ નાચકાર સચરાચર વ્યાપ્યા હરિવાર જુજવાર સદગુરુએ અંજન દીધો હાજી પૈ કાજલ નાચકાર સદરે રમૈયો આ સદગુરુએ અંજન દીધો હાજી પૈ કાજલ નાચકાર સચરાચર વ્યાપ્યા હરિવાર જુજવાર સદગુરુએ અંજન દીધો હાજી પૈ કાજલ નાચકાર સચરાચર સચરાચર વ્યાપ્યા હરિવાર જુજવાર આ જ્યાં જોઉં તો રામ નામ ભઈ નામ વિના નહીં ઠારું ધામ સગળે રમૈયો રમે રાજ કરે આવન રાવણ ની વાતે ભઈ જુમના દીદી ગાતે પૂરતી મળી છે મારા શ્યામની રે રાવણની વાતે ભઈ જુમના દીદી ગાતે પૂરતી મળી છે મારા શ્યામની રે ભનિયાલાલ ભગડો ફેરો એવી રીતે ચડશે જો ભનિયાલાલ ભગડો ફેરો એવી રીતે ચડશે જો ભનિયાલાલ કંકુ કાજલ સરખા જોવા પડશે 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 જો ભનિયાલાલ ભગડો ફેરો એવી રીતે ચડશે જો ભનિયાલાલ ભગડો ફેરો એવી રીતે ચડશે જો ભનિયાલાલ પારકા ઘરમાં અજોડ્યા શું કરશે જો ભનિયાલાલ પારકા ઘરમાં અજોડ્યા શું કરશે જો ભનિયાલાલ ભોભો મારી અવસર ગેળે ખોશે જો ભનિયાલાલ ભોભો મારી અવસર ગેળે ખોશે જો ભનિયાલાલ ધન્ય ઘડી તન દાડો જેને સદગુરુજી મળ્યા રે મળ્યા શિવના તેજ સ્વરૂપ જેવા મળ્યા કેવા મળ્યા શાયદ ઈકો ઓછો અમારે ઘડીએ ઘડીએ કેવું ના પડશે બે જ વાત ધ્યાન રાખજો અમે ગાવાનું ચાલુ કરતા ઈકો વધારવાનું બોલવાનું ચાલુ કરે એટલું ઓછું કરો એટલું છે મદદ કરજો વારે ઘરે ધોન ના જાય
ધન ઘડી ધન દાડો જેને સદગુરુજી મળ્યા, ધન્ય છે એ દાડાને જે દાડાએ આપણને સદગુરુ મળ્યા. ગોવિંદભાઈ મળ્યા તો મળ્યા, એવા મળ્યા શિવના તેજ સ્વરૂપ જેવા મળ્યા. સદગુરુએ અંજન દીધો વાજી, માતા પોતાના બાળકને કારી મેષ વાંજે છે. શું કરવા વાંચતો હશે? કેમ? મેં બેનને પૂછ્યું કે કારી મેષ વાંચવા પાછળનું કારણ શું? કે આંખોનું તેજ વધે, આંખોનું અને વધારવા કારી મેષ વાંચવી જ જોઈએ. હું તો ના વાંચતો હોય તો વાંચજો. 80 વર્ષ વાળાને સારું ના દેખાતું હોય તો મેં સમજાવો. કદાચ 80 વર્ષે ચોખ્ખું ના દેખાતું હોય તો અંજાવા યાર. હા, આવા ડબ્બીઓ જોડે રાખે. નાના બાળકને જેમ કાજલ એટલે જે કારી મેષ હોય એવું જેમ વાંચવાથી જેમ તેજ વધે, એ તેજ વધે ખરું, પણ કેવું જોવું એ એનું ભાન ના. અને આવા જે અંજન વાંચે ને મેષ વાંચે ને એટલે જે જોવા જેવું છે એ જ દેખાય. આવા મેષ વાંચે એટલે જે દ્વારકામાં જે છે ને દ્વારકા એવો અહીં દેખાય. આ તેજ વધ્યું, અહીં હે એ નહીં દેખાતું, આઘું હે એ દેખાય. આ કારી મેષ જેને જેને અંજાય છે ને એ બધાને આઘું દેખાય. તે તો વધ્યું જ છે. વધ્યું એટલે શું થાય? તેજ વધ્યો એટલે આમાં આઘું દેખાય. હવે પણ આવા એક એવું અંજન વાંચે છે જે આઘું છે એ કને દેખાય. પેલી મેષ અંજાવા હાતું પડા પડી ચાલે, પણ આ અંજન અંજાવા હાતું કોઈ પડા પડી કરતા નહીં. આ અંજાવા જેવું છે જેથી કરીને આંખનું તેજ વધે, તે જેવું છે એવું ચોખ્ખું દેખાય. પેલા ચોખ્ખું દેખાય કઈ? સદગુરુએ અંજન દીધો વાંચી, કાજલ નાખ્યો કાઢી. અને કાજલ જ્યારે કાઢી નાખ્યું, જ્યારે જ્ઞાન રૂપી અંજન જ્યારે વાંચ્યું ને, પછી એને બધે સચરાચર જેમ ગીતામાં ભગવાને કહ્યું મારા સિવાય અણુ માત્ર જગ્યા ખાલી નહીં, એવું એમ દેખાતું થઈ ગયું. પણ ક્યારે? જ્ઞાન રૂપી અંજન વાંચ્યા પછી. આ જ્ઞાન રૂપી અંજન 80 વર્ષે નહીં, છેલ્લા શ્વાસે અંજાવું હોય ને તો અંજાવાય. એને ઉંમર બાદ આવતી નહીં. અને પેલામાં 10 વર્ષનો થાય એટલે વાંચવાનું બંધ કરી દેવું પડે. ખોરા મહિને આખરે રમતો થાય ને એટલે બંધ કરી દેવું પડે. એ ખોરામ રમતો હોય તો લગીને વાંચન વાંચો એ ચાલે, પછી નહીં. પછી તો હવે અંજન વાંચો. સદગુરુએ અંજન દીધો વાંચી, કાજલ નાખ્યો કાઢી, સચરાચર વ્યાપ બધે પછી દેખાતો થઈ. વનરા વનની વાતે જુમનાજીની ઘાટે મૂર્તિ મળી છે મારા શ્યામની. કોને કહ્યું આવું? જેને અંજન અંજાયું દેખાયું તાર કહ્યું એને કે હવે મને મૂર્તિ મળી. આપણને ચમનું છે 60 વર્ષથી ભજનમાં આવીએ છીએ, આપણને દેખાય છે ચમનું. જેટલા મંજીરા તોડી નાખ્યા, જેટલા નરઘો તોડી નાખ્યો, જેટલા વાજા પેટીઓ તોડી નાખ્યો, જેટલો માઇક ફાડી નાખ્યો, પણ સંતો કે છે એ પ્રમાણે જો એનું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું, એ રિઝલ્ટ આપણે લાવવું પડશે કે નહીં લાવવું પડે? હા,
પણ એ ક્યારે બને કે શિવના તેજ સ્વરૂપ જેવા સદગુરુ મળે ત્યારે. ઓછા નહીં હોત. આ તો શિવનું તેજ અહીં ઝોખું પડી જાય. એવા શિવના તેજ સ્વરૂપ જેવા સદગુરુ આપણને પ્રાપ્ત થયા છે. અને એવી જગ્યાએ એવા સાનિધ્યમાં આપણે બેઠા છીએ, જો આપણો ફેરો સફળ થઈ જાય કે ના થઈ જાય. તારા આ જગ્યામાં બધા બેસી શકતા નથી. કોઈ ભાગ્યશાળી હોય એ જ બે. આ જગ્યાના જે લાભ નથી લઈ શકતા, કોઈ સંતમાં પુરુષોના સાનિધ્યમાં નથી બેસી શકતા, કોઈ સંતનું શરણ જેને પ્રાપ્ત નહીં થયું એને અભાગી કહ્યું છે. અભાગી એને કહેવાય જેના ભાગ્યમાં નથી. સંતનું શરણ જેના ભાગ્યમાં નથી એને સંતો અભાગ્ય કહ્યો છે. આપણે કેટલા ભાગ્યશાળી કહેવાઈએ, સંતનું શરણ આપણને પ્રાપ્ત થયું. અને તો આગળ આવા દિવસો ઉજવાય. આવા સંતમાં પુરુષોના સાનિધ્યમાં રહી જેનો જન્મ દિવસ ઉજવાય એને આ સભાનો એના ઉપર સંસ્કારનું સિંચન થાય કે ના થાય? આમ દારૂ પીવા વાળા તો જઈને પેલું જન્મ દાડા ઉજવતા પેલા આશીર્વાદ એવા જ આલે કે પીતો થજે. હાપને ઘેર હાપ જાય જી ફેરી પાછો આવે, એમના જેવા જ આશીર્વાદ આલે કે બીજા આલે? ત્યાં બીજા હોય શું એમને હોય? બીજા તોતરું બોલતે બોલજો હોય 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 હોય. એ પછી પેલો બોલે તાર એવું જ ને ના બોલ. એટલે એવી સારી જગ્યાએ આ ઉજવવું જોઈએ. આ તો આ ખરેખર આપણા છોકરાનું સિંચન થાય. પણ આ થાય કોને ઘેર? જેને ઘેર કોઈ સંતનું આગમન થયું હોય એને તો થાય, એને તો થાય. અને આપણે અમુક બાબતો નોના હતા જે જોયું છે ને હજુ ભૂલાતું નહીં. આપણે નોના હતા જયારે લખોટે રમતા હતા, જે કંઈક રમતા હતા, એમ ચેતા જે જોયું તો હજુ ભૂલાય છે? તાર હવે આ ભૂલાય એવું તમને લાગે? ભૂલાય એવું લાગે? હા, એક વખત આ કોમ્પ્યુટરમાં જે ડેટા બેસી ગયો ને, આ પેલામથી ન્યાકરે પણ અમે નહીં ન્યાકરે. પેલા કોમ્પ્યુટરમાં ન્યાકરી જાય, ડિલેટ મારવાનું બટન છે, આમાં નહીં સારું મેળવ્યું. હા, આમાં તો શેદ લમણું સપનું આવ્યું કે નહીં, તરત ડેટા ચાલુ થયો. પારાસુર મુનિને તમે જુઓ કેટલા વર્ષે ડેટા બહાર નીકળ્યો. જેટલા વર્ષ સુધી ડેટા મય પડી રહ્યો પડ્યો તો જેટલા વર્ષે જાહેર થયો. આ મય ડિલેટ વાગે એવા નહીં. એ તો આ સંતનું સાનિધ્ય જેદાર ઓછું થયું ને, જેદાર પેલું બધું પૂરની પેટ ઉમટી પડવાનું ઉમટ્યો જ છે. એટલે આ સાનિધ્ય છોડ્યા જેવું નહીં. હા, અમથું કયું છે? ગુરુના શરણમાં મારે કાયમ છે દિવાળી, કદી હે ન બાળી મેં તો રે અને શરણ હઠ્યું એટલે તરત ઓરી આમંત્રણ ના આલવું પડે, થઈ ભડકો થાય.
કોઈ દિવાળીઓ તો કોકના ઘરો ઉજવાય, બાકી ઓરિયો તો દરરોજ હોય છે જ તે. જેટલા ઘરો બેઠી ઓરિયો હરગાય દિવાળી તો કોકને ઘેર કોઈ, પણ કોને ઘેર કોઈ સંતનું આગમન, કોઈ સંતનું સાનિધ્ય છે તો દિવાળી છે, બાકી તો ઓરિયોનો ભડકા જ છે. હવાર ઉઠે તો હે અને દિવાળી તો આપવા વાળા મળી જ જાય છે. હા, રેડી હોય. એક ભાઈને બીડી હરગાવી હતી, પેટી નથી. એક બે ચાર જણની તો પેટી માગી દે કે હાલો જરી બીડી હરગાવી હકે. ઓહો ભલાવ્યો એમ પેટી શું કરવી? હા, પેલો બોન બેઠો એમને જીભે અડાડી કે અને જીભે અડાડવા બીડી હરગતી હતા કે હોવે કે શી ખાતરી કે તમને તો અહીં ખબર એમની જીભ એવી કે ચેટલાનો ઘરો બેઠો હરકી જ ગયો અને હજુ તો ચેટલાનો પડ્યો દૂધવાય હે એમની જીભે એમ બીડી ને હરકે તારી કઈકેની જીભ એવી જો તમે આખી રામાયણ ઊભી કરી. કોણે 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 કઈ કહીએ હા તમે જી કઈ હોબળો કઈ કહીએ તો ચેટલાની રામાયણ ઊભી કરી. કઈ સરસ રોમ રાત ચાલતું પણ આ એવો આયો જીભવાળો ધોન રાખજો પાછા. એ તો રામાયણમાં એક જ હતી. અહીં તો રાફડા ફાટ્યા છે. એ કઈ એનું નામ શું? કઈ હા, એ જોડી વિચારીને જોશ જોઈને નામ લખ્યા છે. હા, કે ધોન રાખજો બધા. રામાયણમાં ના રહેતા કઈ છે જ તે. આ શબ્દો સંતોના છે અને એમણે હકીકત જે છે એ જોઈ ટોકેલું છે. એટલે આપણે જાગતા રહેવાની જરૂર છે. આ ભવનો ફેરો કેવી રીતે ટળશે કે છે સંત પુરુષની સ્વાગત કરવી પડશે. કોની? આ ભવનો ફેરો ટાળવા માટે કોઈ સંતમાં પુરુષની સ્વાગત કરવી પડે. ગોરખ ધંધા કરવા વાળા ગોરખ ધંધા કરે એની સ્વાગત કરે એટલે ગોરખ ધંધા કરતા શીખે ના શીખ્યા. એ જેવા સ્વાગત છે, જેવા રંગ છે એવું અહીં થાય છે. એટલે કહ્યું છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. જેની જેવી દ્રષ્ટિ એવી
સબરી ભીલાડીનો એઠ બોર ખાય છે 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 આ ત્રિવેદી પાઠક ને ભટ્ટ રહી જાય છે એ ત્રિવેદી પાઠક ને ભટ્ટ રહી જાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે જેવો ભાવ છે તેવો થાય છે જેને જેવો ભાવ છે તેને તેવું થાય છે બોડાણા માટે વાલો 72 મણના થયા અને ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા હવે બોડાણા વખતમાં બોડાણાના સમયમાં 72 મણના થયા તે જ સમયમાં ગંગાબાઈની વારીએ તોલ્યા તાર સવા વાલ થયા આજે તમારી વારી આવી બોલો કેટલાના કરવા છે આજે તમારી વારી આવી કોની વારીએ તોલ્યા ગંગાબાઈની વારીએ તોલ્યા એટલે આ નાકની વારીની વાત કરી છે તો નાકની છે તો પણ એક હોનાની કે સ્વાની એ તમારે એનો તાક કાઢવાનો હોભરીને હેડ હેડ નહીં કરવાનો આ તો હોભર્યું તાનું વાતો ચાલુ કરી એ ગંગાબાઈની વારીએ તોલ્યા ગંગાબાઈની વારીએ તોલ્યા અને એની વારીએ હવાવાલ થયા પણ આપણી વારીએ જમના છે આજે આપણી વારી આવી છે હે ખરું કે નહીં ગંગાબાઈની વારીએ તોલ્યા સવા વાલ થયા એ જ સમયમાં મોડાણા માટે 72 મણના થયા ગોઈડભાઈ નહીં અને એ તો જે જિલ્લા ગોધમાં બેઠા તેદાર ખબર પડી કે કેટલાના કોઈ ધામે પર ગામે સોદી સંતમ આપ સમાન કોઈ સાળા સમજે મૂકીને મનનું મહાન કોઈ સાળા સમજે જ્યાં જેવો હર ત્યાં તેવો પણ સંતમ આપ સમાન કોઈ સાળા સમજે જળ થળમાં હરિ શોધ્યો જડે નહીં ક્યાં પ્રગટ ભગવાન કોઈ સાળા સમજે જળમાં સ્થળમાં કઈ હોધ્યો જડે એવો નથી ક્યાં પ્રગટ ભગવાન પ્રગટ ભગવાન છે કઈ પણ સંતોએ શાક પૂરી કહ્યું છે સંતના વાને વાન વાન એટલે શરીર સંતના વાને વાન પરમાત્મા રહેલા છે એક રતી ભાર ઓછા નહીં સાકરનો ગોગડો જેપાહી જી બડારો એપા ગર્યો લાગે પણ એ ગોગડો કોનો જેપા જી બડારો એપા ગર્યો લાગે હે લાગે કે ના લાગે કોઈ જગ્યાએ એવી છે કડવો લાગે ના લાગે કેમ એ સાકર છે આખી આખી સાકર છે એમ સદગુરુ આખે આખા પરમાત્મા છે એ બીજું દેખાય
પણ એ કોના માટે? કોઈ સારા પુરુષ હોય એના માટે. કોઈ સારા પુરુષ હોય એના માટે, સમજદાર વ્યક્તિ માટે, કોઈ સમજદાર માટે છે. બાકી જે નથી સમજદાર, જેને સમજવું જ નથી, જેને વાંધા ફાંચા કાઢવા હોય એ તો કહેવાના હો આવા ભગવાન હોતા છે. અને મહાભારતમાં જ્યારે પાંડવો જ્યારે રાજસૂય અગ્ન કર્યો ને જ્યારે બધાને બોલાયા, ત્યારે કૃષ્ણની પૂજા કરવાની થઈ, ત્યારે એનો જ માસીનો છોકરો આડો ફાટ્યો હતો. મસ્ય થાય ને, ભોયનો છોકરો શિશુપાલ, એનો છોકરે વિરોધ કર્યો હતો ને કે નતો કર્યો? એ ગોવાળાની પૂજા કરવાની કે ગાયો ચારી ખાય એની કે પણ હતો, પ્રગટ હતો કે નહીં? એ ચેદાર શિશુપાલે જો આજે શિશુપાલ પાછા એવા છે, એ એમની વસ્તી મૂકીને ગયા, મુઆ મળતા ગયા, મિલતા ગયા. આ મુઆ એમનું મૂકીને ગયા, માથાકૂટ અહીં છે. વંશ મિલતા ગયા હે ને એની માથાકૂટ. એટલે ચેદારી વિરોધ ના માનવા દીધા. અને ચેદાર કૃષ્ણ કહ્યું તો ચૂપ રહેજો હો, એના વરદાન હતું. આ હોવા સુધી તો પાક્યો તો ગયો સમજી લે. હોવા માફ કરીશ પણ હોવાની ઉપર એક વધ્યો એટલે ગયો સમજી લે. હવે જા જા કે તારા જેવા તારા બધા બહુ જોઈ દીધા. આઘું નહીં ભાઈ, બધું પતી ગયું એવું નહીં, આજે ચાલુ જ છે. અને એ કોઈ સંતબા પુરુષ આવા જયારે મળે ને અને એનું ભવન જયારે આપણને કરાવે તાર બધું અહીં દેખાય. આ તો એ બધું પડી મેલી જે જોવા જેવું છે એ જોઈએ ને તો જ મેર આવે એવો છે. બાકી વાંધા ખોતા તો બધા બહુ છે. એટલે કેવું પડે, હર બેની સદગુરુ કરવા સા માટે, બેની સદગુરુ કરવા સા માટે. બેની સદગુરુ કરવા સા માટે, બેની સદગુરુ કરવા સા માટે. નિજના મને ઓળખવા માટે, નિજના મને ઓળખવા માટે. બેની સદગુરુ કરવા સા માટે, બેની સદગુરુ કરવા સા માટે.
આવશ્યકતા છે? તો કે નિજ નામને ઓળખવા. બીજા બધાય નામ ઓળખ્યો. રામાપીરનું ઓળખ્યું, કૃષ્ણનું ઓળખ્યું, રામનું ઓળખ્યું, શંકરનું ઓળખ્યું, વિષ્ણુનું ઓળખ્યું, પાડોશીનું ઓળખ્યું, હગવાલાનું ઓળખ્યું, બધાયનું ઓળખ્યું, પણ પોતાનું નામ ના ઓળખ્યું. એને અવસર આખો એળે ખોયો. એટલે કયું નામ ઓળખવાનું છે? પોતાનું નામ. એ કયું નામ છે? એક નામ એવું છે જે નામે વ્યવહાર થાય. થાય કે ના થાય? ઘણા ખરા કહે છે ને, આપણે એમને ઘેર જઈએ, જરૂર પડે એટલે એવા કે જા માર નામ દેજે, તારું કામ થઈ જશે. અને થઈ જાય. એમની જરૂર નહીં, ખાલી એમનું નામ જ લઈને જવાનું અને આપણું કામ થઈ જાય. તા ઘણા ખરા એવું કે છે, આમ કોયો ચઢાઈને કે આ વખત મારું નામ લે એટલી જ વાહ. તા હારાના નઠારાના નામ લેવાય કહે જ નહીં કે આ વખત મારું નામ લે એટલી જ વાત. અને પેલા કે જા મારું નામ દેજે, તારું કામ થઈ જશે. તાર પેલા કોમ પેલા નામ જેવો. એટલે ધોન રાખજો, આપણે કોનું નામ લઈએ છીએ. અહીં કૃષ્ણનું નામ નહીં ચાલે એવું, રામનું નહીં ચાલે એવું, રામાપીરનું નહીં ચાલે એવું, અંબાજીનું નહીં ચાલે એવું, શિકોતરનું બીજા નામ ચાલે એવા નહીં. આપણું નામ એની મય હોવું જોઈએ. હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. નિત નિત બદલે મુકામ, એ કયા નામે લખવી કંકોતરી. હા, નામ નહીં ભૂલી જવાનું. અને જો ભૂલ્યા તો ભોગ મર્યા સમજી લો. નામ જે ભૂલ્યા છે ને એને હોમે વસ્તુ હે તોય નહીં દેખાતી. નામ જે ભૂલ્યા છે એની કને છે છતોય મળતું નહીં. હા, એક ભાઈને ઘેર મહેમાન આવવાના હતા. તેમનો ઘરવાળો આગલે દાડ માર્કેટમાં બધું લાયા, પણ એક વસ્તુ ભૂલી ગયો. તેમના ઘરવાળાને કહ્યું જરીક જાવ શેઠની દુકાને, હું એક વસ્તુ ભૂલી ગઈ છું, જરીક લઈ આવો ને. બધું લાવી પણ એક વસ્તુ ભૂલી ગઈ. એટલે નોમદે મોકલ્યો, જાવ શેઠને કહેજો હાલશે. આવો વળી કોદાર દુકાને ખરીદવા બરીદવા કશું ના જાય, પેલો જ વ્યવહાર કરે. અને બોન ગયો લેવા, તે જતો જતો નામ ભૂલી ગયો. શું થયું? નામ ભૂલી ગયો. અને શેઠની દુકાનના દરવાજા જઈને કહે છે, શેઠ પેલું આલો. શું આલો? પેલું. શેઠ કે મારી દુકાનમાં પેલું નામની કોઈ આઈટમ જ નહીં. કે શેઠ પેલું આલો. શેઠે કહ્યું પણ શું આલું? કે પેલું આલો. આ માથાકૂટ શેઠને પેલા બે જણા કરે, પાછળ 8-10 જણા લાઈનમાં ઉભેલા. શેઠ પેલા કે શું આલું? તાકે પેલું આલો. શેઠ કે શું આલું? તાકે પેલું આલો. હવે પેલો hatte કે નામ દે નહીં અને મય વસ્તુ બધી બોવે પડેલી, શું આલવાનું? હવે પેલો ખહે નહીં, પેલા પાછળ લાઈન ઉભેલી. એટલે શેઠે પેલા કહ્યું કે ખસ ખસ, પાછળ વાળાને આવવા દે, કે એક લેવા આવ્યો હું. એ એક લેવા આવ્યો હું. કે એ કે શું? ખસ ખસ. શું લેવા આવ્યો છું? એ ખસ. એ ખસ ખસ લેવા આવ્યો હું. કે જો એ ભૂલી ગયા લાડવા ઉપર નાખવાનું. હવે તાર એ જાનો બોલતો હે કે છે, પણ ભૂલી ગયો તો. શું ભૂલ્યો તો? એ ખસ ખસ નતો ભૂલ્યો, પણ એ ખસ ખસ નું નામ ભૂલ્યો.
એમ એ 99.99% લોકો એવું નામ ભૂલ્યા છે અને એવા આવા યાદ કરાવે ને તારે આને યાદ આવે હા હારું એક લેવા આવ્યો છું અને 80 વર્ષથી શટર આગળ ઊભો 80 વર્ષથી એ યાદ કરવા માથે ફરફરિયો આઈ ગયો અરે તારી ધોરી દજાયો ફરકે આ જોયે મારું મન હરખે તા પેલા મંદિર ઉપર જોવા કે તો ધજા ફરકે તો નહીં લ્યા આ તારા મંદિર ઉપર આ ધજાયો ફરકો ચાલુ થઈ ગઈ એક તાર કેટલું ફર્સ્ટ ક્લાસ હતું હે ફર્સ્ટ ક્લાસ મોઢાની ગાડા વાટે કમ્પ્લીટ હતી ફર્સ્ટ ક્લાસ ઓમ હવે કે છે આ એક જોઈ મારું મન હરખે છે આ તારી ધોરી ધજાયો ફરકવા માંડી આ સંતોએ આ ભજન આ માણસના ઉપર ઈશારો કર્યો પણ બુદ્ધિશાળી લોકોએ 3000 રૂપિયા મારા બેટો કે અહીં બતાવ્યું કે અહીં એટલે તો નહીં બતાવ્યું આ તો હતું કઈક ને બટકાડી કઈ આંખનું કાજલ હતું તે અહીં ગયું સંતોની એક એક વાત આવે કઈ જઈને લઈ ગયા છે ને આપણે તો શું કહીએ એને એવા કહેવા શું માંગતા હતા અને પેલા આપણે ચિતર્યું હે કઈ ભગવાનને પીરો પીતંબર વાળો કયો છે માથે મુંગટ વાળો કયો મોરલી વાળો કયો છે કે નહીં કેળે કંદોરા વાળો કયો જેટલું કહ્યું છે તારે હડપા પેલો એવો નકલી ઉભો કરી દીધો મુંગટ પહેરાયો ને કઈ ઇધર પહેરાયો ને તીધર પહેરાયો અમારે એક ભજન મંડળ ચાલતું હતું ને એક ભાઈ સાઈ બાબા બન અમારે ભજન મંડળ હું 50-60 છોકરા ચલાવતો હતો મંડળ તે સાઈ બાબા એક ભાઈ બને મારા જોડે જ બે આગળ ટેમ્પા તે મણ નું બોલે પાછું મેં કહ્યું સાઈ બાબા તારે બનવાનું આ મણ નું ના બોલાય એ કહ્યું ભગત તો કે અહીં કશું નહીં કે અહીં તો બધું બોલાય કે તારે સાઈ બાબા અમથાત બનો હો ને ખોટા દેખાવના એક તો કે ભગત આપણે છે ને સાહેબ ભાઈ તો લોકો કે આપણે બતાવવાનું એવું કે અહીં લોકો બતાવવા લોકો નીકળ્યા છે રામાયણ ની અંદર રામનું પાત્ર ભજવવા વાળો ભાઈ ધન સંપત્તિ વાળો હતો પૈસા વાળો હતો એટલી આવક વાળો હતો એને રામ બનવાનું તે રામ બનતે એક દાડે મોઘા મેની બ્રિસ્ટોલ પીધી રામાનંદ સાગરે કહ્યું તમે રામનું પાત્ર નહીં ભજવી શકો કે કેમ જો રામનું પાત્ર ભજવવું હોય તો આ મોઘા મેની બ્રિસ્ટોલ પીવાની બંધ કરી દેવી પડશે કેવું છે કે હા તો ચાલો બાકી ના ચાલો આ મર્યાદા તમારામાં જે આવવાની ને એ આ બ્રિસ્ટોલ વાળો હોય ને તો નહીં આવે અને એવું કહેવાય છે રામનું પાત્ર ભજવા માટે એમને બ્રિસ્ટોલ પીવાની છોડી દીધી હા તારે એ પાત્ર ભજવી છે ક્યાં અમુક મર્યાદાઓ એવી છે ને જેના લક્ષણ હોય ને તો મર્યાદા આવતી નહીં આ ઉપદેશ ખૂણામ બેહી રે એટલે અમુક મર્યાદા અમુક સંસ્કાર અમુક વિવેક આપણા આવે ને તો સદગુરુ જે ધારે છે એ પ્રગટ થાય એ જ રામાયણ ની અંદર રાવણ બનવા માટે જાહેરાત આલી હતી જેને રાવણ બનવું હોય આવે હા 300 જણા કે આયા રાવણ બનવા પણ એ રાવણ ની જેવી છટા હતી ને એવા કોઈ આવે રાવણ જેવી છટાએ બોલે એવો કોઈ બોલવા વાળો ના આવે તે આપણા ગુજરાતના પેલા અરવિંદ ત્રિવેદી ગયા એમને બોલાયા હોમેથી આવો તમારામાં એવું દેખાય છે
અને અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવી બતાવ્યું. તમે જોયું ને? લંકેશ કહેતા હતા જીવ્યા તો લગે, પણ એ પાત્ર એમને કેવું ભજવી બતાવ્યું છે. આબે હું ભજ્યું સ્પેશિયલ રાવણ જેવું ભજવ્યું છે કે નહીં ભજ્યું? અહીં તો બાપનું પાત્ર ભજવવા આઘા પાછા થાય છે. છોકરાની આગળ બાપનું પાત્ર હરખું ભજવતા નહીં. અને તો હું એનો બાપ, હું એનો ચમનો ભાઈ બરોબર ભજવાય હતું. પાત્ર જ ભજવવાનો આપણે, માનું પાત્ર ભજવવાનું, બાપનું પાત્ર ભજવવાનું, બધું રામાયણ જ ચાલે ચાલે કે ના ચાલે? અને એની ભાઈ આવા સદગુરુ મહાપુરુષોએ જે તમારામાં જે જુક્તિ કરી છે ને, એ જુક્તિ એવું કહેવાય છે, સંતના સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા ગમો હોય અહીંયા ઘર મૂકી દેવા પડતા. તારમાંથી સંતનું સંતપણું પ્રગટ થાય. થાય કે ના થાય? હા, એક ટાંકામાંથી કાઢેલો કાપડનો પીસ, એક ટાંકામાંથી કાપડનો કાઢેલો પીસ જબ્બો એમ નહીં બનતો ભાઈ. પીસમાં કાઢ્યો એવો કઈ તો અહીં જબ્બો ના ન્યા કરે, ન્યા કરે. એ તો એ કાપડનો જે પીસ છે ને એને વેતરાવું પડે કે ના વેતરાવું પડે? પેલો કાતર ફેરવે ને, અને કાતર મય ફેરવે એના પ્રમાણે જ્યારે વેતરાય ને, પછી એના માપે જ્યારે કોઈ દરજી એનું કામ કરીને પછી જ્યારે આમ સીવીને કમ્પ્લીટ કરે તામ અહીં જબ્બો પ્રગટ થાય છે તો ખરો, પણ એને વેતરાવું પડે જબ્બા પ્રમાણે. આપણે ના વેતરાવું પડે? હા હાયા હાકણ હાયા પછી ના કે પેલા કે સંતના સંત પણ નથી મફતમાં મળતો, નથી મફતમાં મળતો, એમાં મૂળ ચૂકવવો પડતો, એનું મૂળ ચૂકવવું પડે, તારે સંત પદ પ્રગટ થાય. હા, એટલે મોરલી વાળો બતાવ્યો છે, પણ સંતોએ એની વ્યાખ્યા કહી છે, સંતોએ એનું પ્રમાણ આપ્યું છે. રે ઓધા સંતના વેણ મારી મોરલી. એ ઉદ્ધવજી સંતના વેણ છે ને મારા મુખની મોરલી છે, અને એ મોરલી હું વગાડો. અને આ બધા ગોડા એમ નહીં થતો, આ બધા ભવન એમ નહીં ભૂલતો. વાહની પીપુડી ના થાય. વાહની પીપુડી તો પેલા ફણી ધરો આમ આમ કરે, આવા કરે એવું લાગે તો. વાધા સંતના વેણ મારા મુખની મોરલી.